याद साजन तारी आवती है मने सपना मा तू सतावती है बेवफा तू परदेसी। તો શું કે આપણે YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો ફરીથી આપણા રોસ્ટિંગ વિડિયો સાથે તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું મિત્રો। તો થેન્ક યુ મિત્રો, તમારા બધા સપોર્ટથી આપણે એક વિડિયો 10,000 જણાએ જોઈ નાખ્યો છે કયો વિક્રમ વાળો રોસ્ટ વિડિયો ના જોયો તો જોતા આવજો ફટાફટ। તે સાથે મિત્રો આપણે આજે લઈને આવી ગયા છે વિક્રમ કાકાનો નવો રોસ્ટિંગ વિડિયો। અને આ મિત્રો પહેલા ચોખવટ કરી દઉં કે આ વિડિયો ફક્ત મનોરંજન માટે અને હસી મજાક માટે બનાવેલો છે, તો કોઈ ઉલટું લેવું નહીં। અને જો તમને વધારે પેટમાં દુખતું હોય તો વેટ ભરી ચાલો જવા દઈએ અહીંથી। તો મિત્રો તમને બધાને ખબર જ છે કે આપણા ગુજરાતમાં છે ને ભાઈ પ્રેમનું બહુ ઉપડી આવેલું છે હમણાં। જેમ કે તમે કોઈને પ્રેમ કરો ને તો એમાં હંમેશા કોણ રહે, છોકરી છોકરો ગમે એ પ્રેમ કરે ને એમાં હંમેશા છોકરો જ આવે છે। અને એવું જ છે આ મૂવીમાં એવું જ છે મિત્રો। આ મૂવીનું નામ છે મિત્રો બેવફા પરદેશી। તમે એને મિત્રો ખાલી નોટિસ કરજો કે છોકરો એને પ્રેમમાં એનો જીવ આપવા પણ તૈયાર થઈ જાય, પણ છોકરીને એવું કાંઈ નથી હોતું, એને એક નહીં તો બીજો મળી જ જાય છે। આ મૂવીમાં જ એવું છે, વિક્રમભાઈ પ્રેમ કરતા રહી ગયા અને છેલ્લે માલકો બીજું ખાઈ ગયું અને તમારા ભાઈ પણ પ્રેમ કર્યો તો યાર એટલે પસ્તાવો થાય છે। વિક્રમ કાકા તમે યાર એવું ટેન્શન ન લેતા હો, આપણે બે હરખા જ છીએ તમારે। હા તો મિત્રો આપણે બહુ જાજી બકચોદી કરી નાખી છે, હવે કરીએ મેન મુદ્દાની વાત। આ પિક્ચરમાં છે ને મિત્રો સ્ટાર્ટિંગમાં એવું બતાવે છે કે આપણા વિક્રમ કાકા છે ને એ વીર માંગણવાળા બન્યા હતા અને આપણા વિક્રમ કાકા છે ને મિત્રો વડલા ઉપર ચડીને ઘડીક વડલો હરગાવતા હતા અને ગીત ગાતા હતા। એમાં છોકરીઓ ને મિત્રો ડરી ગઈ અને છોકરીઓ પછી વિક્રમના મમ્મી પાસે જાય છે। લ્યો એને જ પૂછો ને શું થયું બેટા? કઈ નહીં માં, આજે હું માંગણાવાળો બન્યો હતો અને વડે ચડીને દોહા ગાતો હતો એમાં આ બધી એવી ડરી ગઈ જાણે ફુગ્ગામાંથી હવા નીકળી। છોકરીઓ મિત્રો વિક્રમના મમ્મી પાસે ફરિયાદ લઈને તો જાય, પણ વિક્રમની મમ્મીએ તો પેટર્ન મારી દીધો। હા હજી તો મારો દીકરો નાનો છે અને હું છું ને કામ કરું એવી, આમ કઈ કઈને જ તમે એને માથે ચડાયો છો। આ યાર નાનો હે, હું કઈક બોલીશ ને તો આમાં વિવાદ થઈ જાય। માસી તમે યાર આ હું બોલો છો? હવે એન્ટ્રી થઈ છે મિત્રો આપણા પૂજા મેડમની, ઈ પણ પાછા સુરદડી રમતા પૂજા તૈયાર? હા તૈયાર। આ તો યુનો રિવર્સ હો ગયા। તમે યાર સુરદડી ભલે રમો, આમ સામે કોઈ 5 ફૂટનો માણસ તો દેખાવો જોઈએ ને તમને, એ તો બધું માની ગયું, ભલે ન દેખાડો એ માણસ। તો તમે એક વાત નોટિસ કરી, જ્યારે વિક્રમ કાકાએ ઓલા ભાઈને જ્યાં પગ હતો ને ત્યાં પાછો પૂજા મેડમે પગ આમ લઈ લીધો, તા પછી ઓલું નદીનું કિનારો તો આમ બહુ આગો હતો ને, આ પાસે ક્યાંથી આવી ગયો? એવું નથી મહેમાન, અમારા ગામમાં મોરલો પણ છે। વિક્રમ તો કહો ને તમારા મોરલા ને કી કહું કે કેમ ભાઈ? આ તો મોરલી બોલી મિત્રો। આ ગામમાં પ્રસંગ હોય ગમે ત્યાં બરોબર, અને તમે આવી રીતના આમ એન્ટ્રી પાડીને આમ બેઠા હોય ગામ વિચારે, અને કોઈ છોકરી આવીને તમને એમ કહે કે ટહુકો પાડો નોલું પાડો 5 માણા વિચારે કોઈ કહે એવી રીતના, આ તમને યાર દૂ બનાવવાની વસ્તુ છે। આવું તમે ટ્રાય ન કરતા એટલે મારશે કોક। જીતો સુરેશ ચલો હળો લ્યા હેડો આપણા વિક્રમભાઈ તો મિત્રો ફોર્મમાં આવી ગયા હવામાં। તો મિત્રો હમણાં
કૂતરાની ખાલી જગ્યા જેવું મોઢું કરીને બેઠા હતા હમણાં. પછી મિત્રો આપણા વિક્રમભાઈના જે બે દોસ્તારો હોય છે ને એ વિક્રમભાઈને એમ કહે છે કે તને છે ને પૂજાએ મળવા બોલાવ્યો છે. તો પછી વિક્રમભાઈ આપણા જાય છે મળવા અને ત્યાં જઈને જોવે છે તો શું થાય છે ખબર છે તમને? ગધેડા ઉપર મળવા બેહાડે. પછી આપણા વિક્રમભાઈ મિત્રો છે ને લાલ પીરા થઈ જાય છે અને હળિયું મેકવા માંડે છે. બિચારો કેટલો શરમાય છે. ચાલ ગૌરી, ચલો ચલો આપણે ચલો. એને મજા આ કોની બાઈક ઠોકી લાયા? અરે યાર પેલા ભરત ત્યાંનું છે. આ ઘરે હતી તો લગન યાર. અને હવે કબાબમાં હડ્ડી? એવું નથી યાર, તમે ખોટું ના લગાડશો. આ તો પૂજાની બાઈક ઉપર ફેરવી હતી અને વટ પાડી દેવો હતો એટલા માટે, સમજ્યા? વિક્રમ કાકા તમારો તો વટ છે જ ને યાર પહેલેથી ગુજરાતમાં, અને વટ તો અમાય પડી જાત. તો તમે આ ગાડી યાર લીધી આમાં વટ પડી ગઈ. હજી 4 વ્હીલ હોય તો માન્યું કે નહીં આમ કઈ થાય. આમાં પૂજા ના પાડી દે કે નહીં ભાઈ માર ન થાવ તાર ભેરું. પછી આપણા વિક્રમભાઈ અને મિત્રો પૂજાને મળવા જાય છે એના ગામમાં, પણ પૂજા તો મિત્રો વિક્રમ કાકાને મળવા એના ગામમાં આવ્યા છે. પૂજા મિત્રો જેમ જ બસની નીચે ઉતરે છે ને તા એને ભેગી થઈ જાય છે વિક્રમની હોરી માં. માસી તમે યાર આમ ના કરો યાર, આમ તમે યાર હાલ્યા જાવ ને આમ કરીને આમ પાડી ગયો. તમારી ઉંમર થઈ ગઈ એ વાત સાચી, પણ આમ ન કરાય યાર. અરે એ તો તને મળવા તારે ગામ ગઈ છે. મારી વાત? હા. મને તો યાર આ પૂજાની બેનપણીમાં જ કંઈક ગડબડ લાગે છે. ક્યાંક વિક્રમ પૂજા કરતો કરતો સનેડો. આ સીન હે ને મિત્રો જરાક છોકરા સ્કીપ કરજો. વિક્રમ કાકા યાર આ તમે શું કરો? આ ફેમિલી શો, આમાં હંધાય મોટાઈ જોતા હોય તમે યાર. આ તમને તો ત્યાં મજા આવતી છે, અહીંયા અમારે શું કરવાનું? ખૂબ નામ અને ધામ અપાવી શકું એમ છું, પણ એ માટે તારે શેફાલીની જેમ આ ગામડું છોડવું પડશે. તમારો આભાર છે, પણ મારી માં અને વતનની માટીથી વાલું મને કોઈ નથી. એમને છોડીને કમાવેલા લાખો રૂપિયા કે કીર્તિ મારી મન સાવ નકામા છે. વિક્રમ યાર તું અહીંયા તારી માને ઓલો લાકડાનો ભારો એક લેવામાં મદદ નથી કરતો, અને તું અહીંયા એમ કહો કે મારું માથી વાલું કોઈ નહીં. ખોટી તું રહેવા દે. અત્યારે ખાલી કહેવામાં જ સારું લાગે કે ધન દોલત ને એવું નથી, બાકી અત્યારે છે ને પૈસા જ છે બધું. પૂજા ને વિક્રમ બે ગયા હતા અંબે માના દર્શન કરવા મિત્રો, અને ત્યાં વચમાં વિક્રમભાઈ છે ને પૂજા માટે થોડુંક પાણી ભરવા જાય છે ને તા વચમાં થઈ જાય છે થોડોક એવો લફડો. ખૂબ થાકી ગયા લાગો છો. આવો ટીડી લાવું? કેમ તારે ઘેર માપે નથી? છે ને, ફક્ત તારી જ કમી છે. અરે ચાલ. વિક્રમ! વિક્રમ! પછી ભાઈ આપણા વિક્રમ કાકા હે ને ધોળીને પથ્થર ને પાણા ને ડુંગર ફેંકી દેખીને જાય છે. રિક્ષા વાળા બાજુ વિક્રમ કાકાના હાથનો માર ખાઈને ઓલા ભાઈની તો ગાડી ફાટી જાય છે કે એ તો ભાગી જાય છે, પણ વિક્રમ કાકાના હાથમાં જરીક એવું લાગ્યું ને ભાઈ તો આપણા પૂજા મેડમ તો રોવા માંડ્યા. હાલો એ માન્યું કે ભલે રોવે, એટલે પ્રેમ હોય એટલે રોવે જ કરા જરાક લાગે તોય, પણ એની વિક્રમે નામ લખ્યું પાછું ઈ નહીં લોહીથી. આમાં તમને ગડબડ નથી લાગતી કે આ તમને ડૂ બનાવવાની સ્કીમ છે? આ જરીક એવું લાગે, આમાં મને કંકુ ભેળવે લાગે. આવા ભવાળા કરીને તમે શું સાબિત કરવા માંગો યાર? હવે મિત્રો હે ને ટ્વિસ્ટ આવે છે મૂવીમાં. જે ભાઈને વિક્રમે માર્યો હતો ને એને પૂજાના ભાઈને ભળવાઈ કરી દીધી કે આ બે પ્રેમ કરે છે. ભાઈ પછી વિક્રમભાઈ પ્રેમમાં એટલા ગાંડા ઘેલા થઈ જાય છે ને કે એની હગી માને આમ આટું જાટું સમજવા માંડે છે. એની માં થોડી માંદી થઈ ગઈ તો એને અત્યારે સેટ ખબર પડી. બીમારી વકરતી હોય એવું લાગે છે, હવે ધ્યાન રાખવું પડશે. અત્યારે તો હું દવા આપું છું. એની માં ભાઈ મરવા ઉપર આવી ગઈ ને તો આપણા વિક્રમ કાકાને તો બસ ખાલી પૂજા જ દેખાય છે. મારા મનડા નમી મેં તો બાંધી
પૂજાના ભાઈએ તેના લગ્ન કરી નાખે છે અને પછી વિક્રમ કાકાના હાથમાં આવે છે મારો હાથ. અને મિત્રો પૂજાના તો અહીંયા લગ્ન થઈ જાય છે અને બીજી બાજુ વિક્રમની માનું મૃત્યુ થઈ જાય છે. એટલે જ કહેવાય છે કે ભાઈ પહેલા પ્રેમ કરો પણ મા બાપને કરો, પછી પ્રેમિકાને કરો, પછી છેલ્લે છેલ્લે શું થાય એ કોઈનો હાથમાં રહે. માય મરી ગઈ અને પ્રેમય હાથમાં ન આવ્યો. જેવા જ વિક્રમની માના પૂજાને સમાચાર મળે છે ને કે ભાઈ વિક્રમની માં મૃત્યુ પામી છે, એવા જ આપણા પૂજા મેડમે ભવાડા ચાલુ કરી દીધા. પણ વિક્રમને એની માં એકલો છોડીને કાયમ માટે ચાલી ગઈ અને તે પણ આવા વખતે એને છોડી દીધું. એક બાજુ છે ને ભાઈ પૂજા ને એનો ઘરવાળો એની નાઈટ વિતાવે છે અને બીજી બાજુ આપણા વિક્રમભાઈની ગાયન ભરી ગોખલો થઈ ગઈ છે અને ત્યારે જ ઓલો ભળવાઈ વાળો ભાઈ એની ગાયન બારવા પહોંચી ગયો ટાણે. તેરાએ તો મેં ખાલી પૂજાની મશ્કરી કરી હતી, એમાં તું મારો જીવ લેવા દોડતો. હવે જા, પાણી હોય તો લઈ આવ તારી દગાબાજ પૂજાને. એમાં વિક્રમ કાકા આટલી રાયડું નાખવાની ક્યાં જરૂર હતી? તમારા રાયડું નાખવાથી પૂજા હવે કઈ પાછી તો નહીં આવી જાય. ભાઈ વિક્રમ કાકા છે ને ઠાની લે છે કે પૂજાને એની ઓકાત તો બતાવી જ જોશે. એટલે વિક્રમ કાકા છે ને ભાઈ પૂજાના નવા ઘરવાળાની ઘરે પહોંચી જાય છે, એ પણ લાલ લાલ સનેડો થઈને. પૂજા મેડમ હાટો મિત્રો ગિફ્ટમાં લાલ કલરની સાડી લઈ આવે છે. બહુ સરસ. વિક્રમ મને કહેતો જ તો કે આ લાલ રંગની સાડી તને ગમશે જ. સાડી બાળીનું તો ઠીક છે વિક્રમ કાકા, પણ આપણે જે કરવા આવ્યા ઈ કરો ને. એ રીતના ભાઈ રાતના 12 વાગી જાય છે ને વિક્રમભાઈ જાય છે પૂજાના રૂમમાં અને પૂજા છે ને મિત્રો રાડ પાડીને કહે છે, તા તો ભાઈ વિક્રમભાઈ તો ભાગ્યા અને એની વાહે વાહે ગયો પૂજાનો ઘરવાળો. હાવ આમ ન હોય મિત્રો. હાવ તમે જોવો એ તમે આમ આગળ ગમે એ વ્યક્તિ ધોયડો જતો હોય. આ તો ઠેક આપણો ગુજરાતનો હાવા છે એટલે અંધારામાં એ દેખાય નહીં, પણ તો આમ તમે આમ એને પકડી લ્યો ને તો એનું મોઢું તો તમે જોઈએ જ લ્યો ગમે એમ કરીને આમ કરીને આમ. આ પૂજાનું ઘરવાળો એટલો ખેલ જોઈ દો છે ને ભાઈ એને એનું મોઢું જ ન જોઈએ. પછી ભાઈ આપણો પૂજાનો ઘરવાળો છે ને થાકીને એકદમ હાવ આમ થાકી ગયો હોય દોડી દોડીને, એટલા માટે નહીં પછી ઘરે આવી જાય છે. પણ આપણા વિકુ કાકા તો ઘરે જ હતા પહેલેથી. ये गुजराती फिल्म है लाला, इधर कभी भी किसी भी कोर से लोग आते जाते रहते हैं. પછી છે ને મિત્રો હવે સવાર થઈ જાય છે અને પૂજા વિક્રમ અને પૂજાનો ઘરવાળો તેને મીટિંગ કરે છે અને હવે આવે છે મિત્રો મારો આ મૂવીનો ફેવરેટ સીન. ફેવરેટ સીન એટલે કે મિત્રો કે આમાં છે ને વિકુ કાકાએ જે ગીત ગાયું છે ને ભાઈ છેલ્લે છેલ્લે નેક્સ્ટ લેવલો. આમાં રોસ્ટ નથી મારતો, આમાં ગીત એક નંબર છે. તમે છે ને ખાલી આ ગીતની થોડી કડી સાંભળજો, તમને નો મજા આવે ને તો મને કહેજો, કોમેન્ટમાં આવીને કહી દેજો. સાંભળો ખાલી. પલ પલ પાલ પદમણી હા ભરે પણ તળપું તારી યાદમાં પારકા પાને તર ઓઠિયા રે સાજણ તારા વિયોગે ઝુરી મરિયા ધીરે બેવફા તું પરદેશી હો સાજણ. પણ આ મિત્રો પૂજાના ઘરવાળાને કયો કીડો આવી ગયો એ કઈ ખબર નથી પડતી. આપણા વિકુ કાકા જેમ જેમ ગીત ગાતા હતા ને એમ એમ આ ભાઈ આમ 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 કરે, આમ 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 આમ. અલ્લા ભાઈ શાંતિથી ગીત સાંભળો ને યાર,
તમે આમાં કરો. ત્યાંથી હે ને મિત્રો આપણા વિકુ કાકા હાથ વાપરતા થઈ ગયા અને પૂજા હાથમાં ન આવી. પણ આપણે કહેતા નથી એક નહીં તો એની બેન પડી બીજી, એવું જ થયું. છેલ્લે ને મિત્રો આ વિક્રમની બાળપણની દોસ્ત શિલ્પા, આ મિત્રો અહીંથી એન્ટ્રી થાય છે આપણા શિલ્પા મેડમની. પછી ત્યાંથી વિકુ કાકા હાથ વાપરતા મેકી દે છે. પછી બે શિલ્પા ને વિક્રમ બે ચાલ્યા ગયા. અહીંયાથી થાય છે મિત્રો આ મૂવીનો ધી એન્ડ. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો જરાક લાઈક શેર કોમેન્ટ કરીને પછી સબસ્ક્રાઇબ કરજો. તો મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી એન્ડ બાય બાય. અને કેના ઉપર જોવા માંગો એ જરાક કોમેન્ટ કરી દેજો.